તો સુરતમાં નાસીનગર ડિમોલિશન મામલે કાજલ હિન્દુસ્તાનીએ મોરચો ખોલ્યો છે। કાજલ હિન્દુસ્તાનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સવાલો ઉઠાવ્યા છે અને પોસ્ટમાં ઘૂસણખોરોના દબાણો પર કાર્યવાહી થયાનો ઉલ્લેખ કરાયો છે। ઘૂસણખોરોના સપોર્ટમાં એમએલએ વિનુ મોરડિયા આવ્યાનો આરોપ છે। કામ કરતા અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કર્યાનો પણ આરોપ છે। કાજલ હિન્દુસ્તાની કે જેમણે મોરચો ખોલ્યો છે અને આ અંગે સોશિયલ મીડિયા પર સવાલો પણ કર્યા છે। પોસ્ટમાં ઘૂસણખોરોના દબાણો પર કાર્યવાહી થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઘૂસણખોરોના સપોર્ટમાં એમએલએ વિનુ મોરડિયા આવ્યાનો આરોપ છે। સુરતના નાસીનગર ડિમોલિશન મામલે શાબ્દિક પ્રહાર કાજલ હિન્દુસ્તાનીને એમએલએ વિનુ મોરડિયાનો જવાબ। ઘૂસણખોરો અને ડિમોલિશન બંને અલગ અલગ બાબત છે। એમએલએ ડિમોલિશન કાયદેસર છે કે ગેરકાયદેસર તે પણ સવાલ। ઘૂસણખોરોની લિસ્ટ આપો, હમણાં જ કાર્યવાહી કરીએ। નાસીનગરમાં જે રીતે ડિમોલેશનની ઘટના બની હતી ત્યારબાદ હવે કાજલ હિન્દુસ્તાની જે છે તે મેદાનમાં ઉતર્યા છે અને ધારાસભ્ય વિનુભાઈને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે વિનુભાઈ જોડાયા છે। વિનુભાઈ, જે રીતે કાજલ હિન્દુસ્તાની દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે ઘૂસણખોરોને સાચવી રહ્યા છે, શું કહેશો? ઘૂસણખોરોને તે પકડવાનું કામ સરકાર કરી રહી છે અને અમારી પણ રજૂઆત આગળ થયેલી છે અને એ પકડી રહી છે અને હજી પણ એને ઘૂસણખોરોને પકડીને એના ઘર ભેગા કરવાની એ કામગીરી ચાલુ છે। એ આખો વિષય અલગ છે, એને આની હારે જોડવાનો કોઈ વિષય નથી। ફક્ત ને ફક્ત અહીંયા બે વિષય છે કે એક તો ડિમોલિશન કર્યું કોણે, લીગલ કર્યું કે અનલીગલ કર્યું, એટલી વાત છે। બીજું એ વાત છે કે જેને ઘૂસપેટિયા કહેવામાં આવે છે એ લોકો અત્યારે 100 છે, એ 100ને હટાવ્યા છે અને પછી એમાં 1000ની વ્યવસ્થા કરવાની છે। તો આમ બેમાંથી કયું કરવું એ વિષય છે। પણ 13મા દિવસે અચાનક કાજલબેન મેદાને આવ્યા તમારા વિરુદ્ધ, શું કારણ? મારી યારે લાગણીવાળા અને પ્રેમવાળા બહુ લોકો છે, હું એને ઓળખું છું। તમે જાણો છો, તમારી ઉપર રીતે સોશિયલ મીડિયા દ્વારા એને મોકલવામાં આવ્યું છે અને જે કરે છે એ લોકો કોઈ દિખાય કર્યું। મેં આગળ ઉપર ભવિષ્યમાં મેં આના માટે લડ્યો છું, એ કતાર ગામના લોકો અને સુરતના લોકો સારી રીતે જાણે છે। આજે બી કહેવાવાળા શું કરે છે અને કોની હારે બેસે છે એ મને ખબર છે। હું તો અને મારે તો કોઈ એવું કોઈ વસ્તુ નથી, હું ત્યાં આંટો મારવા ચૂંટણીમાં હું નથી ગયો, હું મત લેવા માટે ત્યાં હું રાઉન્ડમાં નથી ગયો। પરંતુ જે પ્રકારે ઘટના બની છે અને મીડિયા દ્વારા મને પ્રશ્ન કરવામાં આવ્યો એટલા માટે મેં આ પ્રશ્ન કર્યો કે કોણે કર્યું તો એને છુપાવવાની કોઈ જરૂર નથી। મને જવાબ આપ્યો કે ભાઈ કોર્પોરેશન નથી કર્યું, ત્યારે મેં તમને એટલો જ જવાબ આપ્યો હતો કે ભાઈ કોર્પોરેશને નથી કર્યું। તો વિષય તમે ચલાવ્યો, હવે તમે ચલાવ્યો તો એમ કહેવામાં આવે કે ભાઈ તમે શું કામ ચલાવ્યો? રહી વાત આ બીજી અલગથી કે તમે કેમ બચાવો છો, હું તો કોઈ બચાવતો નથી। ઘૂસપેટિયા તો લાવો, મને જેટલા નામ આપો, લિસ્ટ આપો, એટલે હું એને રહેવા જ ન દઉં। આ તો એવું થઈ ગયું કે જેમના માટે લડત ચલાવી રહ્યા છે એવા જ વ્યક્તિઓ ઉપર આક્ષેપ શા માટે? બિલકુલ, જે સમાજ નથી ઈચ્છતો અહીંયા વધારે, જે ધર્મ પેલો આપણે અશાંત ધારો લાગુ પડે છે, અશાંત ધારાની અંદર અત્યારે કન્વર્ટ થયું। જે માલિકી જે લઘુમતીની નથી, અન્ય સમાજની નથી, એ ધર્મના લોકોને અહીંયા દસ્તાવેજ કરવાની વ્યવસ્થા કરી રહ્યા છે કાયમી માટે। હવે એનો આ જે ચલાવે છે એ લોકો એનો જવાબ જાહેરમાં આપે, સોશિયલ મીડિયા કરવા કરતાં જાહેરમાં આપે। બેનને જે બેન આવ્યા છે એમને પૂરતી કમ્પ્લીટ માહિતી નથી। મારો વિસ્તાર છે, અહીંયા હિન્દુ સમાજ રહે છે, એની શું લાગણી છે એ જાણો કે આ 100 છે એટલા બરાબર હતા કે હવે બીજા 1000નો આ સમાવેશ કરવામાં આવે છે એ બરાબર છે। ખાલી આટલી વાત, મારે તો કોઈને બચાવવા જ નથી। આ ભલે આ માનો પ્રાઇવેટ જગ્યા છે, એ લોકો મૂળ જમીન માલિકમાં જે તે સમયે આગળ આવેલા અને જે સરકારી જે કાયદા છે એ પ્રમાણે એને હોય તો એને કાઢી નાખવા જોઈએ, પણ કાઢે નહીં। એમાં ક્યાં મારી હું કહું કાઢો? કાર્યપાલક ઇજનેર જૈન પહેલા એવું કહેતા હતા કે અમે ડિમોલિશન નથી કર્યું, ત્યારબાદ આ મ્યુનિસિપલ કમિશનરને મળ્યા, એમને કહ્યું મેં નથી કર્યું, હવે અચાનક કહે છે કે મેં સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન થયું છે, કેટલું યોગ્ય? હવે એ યોગ્ય તો પહેલાં જણાતું નથી, પણ તમે એને પૂછો કે આ તમે જવાબ કેમ ફેરવો છો? ભ્રામક ને આ બધું કોણ કરે છે? સ્પષ્ટતા પહેલે દિવસે જ કરી નાખવાની જરૂર હતી। ધારાસભ્યને ગેરમાર્ગે દોરાવવાનું કેટલું યોગ્ય? એ વ્યાજબી નથી અને એ વ્યાજબી નથી એટલા જ માટે હું તો એવું કહું, ધારાસભ્ય નહીં કોઈ પણ ને તમારે ગેરમાર્ગે દોરવાની જરૂર નથી। આ જે આખો વિષય છે એમાં કાંઈ છુપાવવાની જરૂર નથી। હું ક્યાં કાંઈ છુપાવું છું?
જે લોકોને ખોટું કરવું છે, કંઈક કરાવવું છે, એ કંઈક ને કંઈક બીજા રવાડે કંઈક વાતને ડાયવર્ટ કરવા ઉપર જઈ રહ્યા છે. એવી વાતો ચાલી રહી છે કે વિનુભાઈના મેદાન ઉતર્યા બાદ જે રીતે આજે સવારે પણ નિવેદન આપ્યું ત્યારબાદ અધિકારીઓ દોડતા થયા છે. નહીં, મારા કારણથી દોડતા થયા એવું હું નથી માનતો, પરંતુ જે પ્રકારે એ લોકોએ મીડિયા હારે જે જવાબને સ્પષ્ટતા ન કરી એટલે મીડિયાએ આ પ્રશ્ન પકડ્યો છે. અને એ પ્રશ્ન પકડ્યો છે એટલે સહજ રીતે તમે મને પૂછો છો, એ કંઈક ને કંઈક જવાબ અવડા આપે છે એટલે તમે મને પૂછો કે આનું શું કરું. પણ હવે હું એના વારંવાર એના જવાબ હું કેટલીક વાર આપું. મેં એક વાર કીધું છે કે ભાઈ આની સ્પષ્ટતા થઈ જવી પડે કે આને કોને કર્યું છે. અને જો કર્યું હોય અને અત્યારે પ્રથમ દ્રષ્ટિએ જે લોકો લાગે છે, હવે જ્યારે સસ્પેન્ડ કરવાની વાત થઈ ત્યારે એમ કહે છે કે અમે કર્યું છે. તો આમાં સાચું બેમાંથી કયું છે એ જવાબ એ લોકો આપે. છેલ્લો સવાલ, જવાબદારો સામે કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? દોષિત થાય તો એની સામે આકરા પ્રકારની કાર્યવાહી થવી પડે. તો આ હતા વિનુભાઈ, જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આખા પ્રકરણમાં જે પણ દોષિત હોય તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.